સાહેબ અમે સવારમાં 8 વાગે ઉઠ્યા ત્યારે અમને ખબર પડી કે અમારા ઘરમાં ચોરી થઈ છે. તાળું તૂટેલું હતું, સાયકલ તૂટેલી હતી, કેમેરા તૂટેલા હતા અને ઘરનું બધું સામાન વેરણછેરણ પડેલું હતું. હવે બધું આમ તેમ પડેલું હતું અને અમારા ઘરમાં તૂટેલું તાળું અને બાજુવાળાના ઘરમાં પણ તૂટેલું તાળું, એમાં પણ ઘણું બધું એમનું નુકસાન થયેલું છે. તિજોરીના બધા જ કપડાના બધું જ સામાન બહાર છે. એમનું જો પેટી પલંગમાં છોકરીનું સામાન હતું લગ્નનું, એ પણ બધું ગયેલું છે. અમે ઉપર સુઈ રહેલા હતા એસીમાં, એટલે અમને ખબર ના પડી. લાગેલા છે ના, સીસી કેમેરામાં કઈ દેખાતા નથી, કેમ કે શરૂઆતમાં એમણે સીસી કેમેરા તોડ્યા છે. સવારમાં 8 વાગે ઉઠ્યા ને ત્યારે ખબર પડી. નીચે આવ્યા તો તાળું તૂટેલું હતું, સાયકલ તૂટેલી હતી અને બધું સામાન વેરણછેરણ હતું. એમાં પણ બધું સામાન બહાર હતું, એમનું ઘરનું તિજોરીનું બધું સામાન. અમને એવું લાગે છે કે એમની પણ ઘણું બધું નુકસાન થયેલું છે. એ પણ બહારગામ ગયેલા હતા. એ ભાડુઆત રહે છે. કંટ્રોલ રૂમમાં મેં 100 નંબર ફોન કર્યું હતું. પછી જેપી માંથી પોલીસ આવી હતી. એડવોકેટ સૈયદ સકીના.